મને એટલી નીંદર આવતી હોય ને પતિદેવ મારા ફોન ઉપર ફોન કરે જ્યાં સુધી હું ઉઠી ન જાઉં ત્યાં સુધી ફ્રેશ થઈને આપણે તો ભાગવા જ માંડી સલૂને જવા માટે સલૂને પહોંચીને પતિદેવ તો સીધા એના કામમાં જ લાગી જાય મને તો એટલી નીંદર આવતી મેં મારે ચા પીવી પણ પતિદેવ એમ કીધું બહુ ચા ન પીવી તો મને ખબર ન પીવી પણ મારે પીવી પડે એમાં હું શું કરું પછી તો આપણે કંટાળો આવતો હતો મેં લાઈન થોડોક મેકઅપ કરલો માણા જેવી લાગુ પછી ચા તો કઈ પીવડાવવા નથી એટલે આપણે તો આઈડિયો અપનાવ્યો મેં હાલો બહાર નાસ્તો કરવા લઈ જાઉં હું તો સવારે કઈ નાસ્તો કરી ન થાય પછી તમે આવી ગયા બહાર નાસ્તો કરવા માટે આપણે આરામથી બેઠાથી પૂછતા હતા શું ખાવું મેં આજે તો લોચો લેતા હો લોચો ખાઈ પછી ફટાફટ નાસ્તો કરીને સલૂન ને પહોંચી ગયા કેમ કે હેરકટ ના ક્લાયન્ટ હતા થોડીક વાર હું બેઠી ને હાલો ઘરે જાવ મારું ટિફિન બની ગયું આપણે ટિફિન લેતા હોય કેમ કે ગરમા ગરમ ટિફિન આપણે ખાવું હોય આજે તો ઘરેથી ગરમા ગરમ ટિફિન લઈ આવવાનું રસ્તામાંથી છાશ ને 2-3 પડીકા લઈ લીધા કેમ કે એના વગર તો આપણે ખાવાનું ન ભાવે સમજી લે જમવાની શરૂઆત આપણે પડીકાથી કરી હોય તો ખાવાની કઈક મજા જ અલગ હોય હજી તો જમીન નવરા થયા ને ત્યાં તો આવી ગયા હતા ક્લાયન્ટ પછી સ્વામીએ તો કરી દીધા હેરકટ ચાલુ હેરકટ ફિનિશ કર્યા પછી અમારે જાવ તો બીજી બ્રાન્ચે તો અમે નીકળી ગયા ત્યાં જવા માટે ત્યાં પહોંચ્યા ને તો આ ક્લાયન્ટ આવી ગયા હતા મને કહેતા હતા કે તમારા વિડીયો બહુ સરસ હોય એટલે આપણે એને બહુ બધું થેન્ક યુ કીધું ને એમને કરાવું તો આજે હેર સ્પા એટલે આપણે એને સારો એવો હેર સ્પા સજેસ્ટ કર્યું આ તો એમને હેર સ્પાનું ફાઇનલ લુક આપણે તો બેસી ગયા હતા પેડિક્યોર કરવા માટે કેમ કે ટાટિયા બહુ ગંધારા થઈ ગયા હતા અને આપણે ગુજરાતી દેશી ભાષામાં કહીએ તો આને કહેવાય ટાટિયા ધોળવે હા શું કે ખોટું પછી પગ થોડાક સારા લાગે ને એટલે લેગમાં જેલ પોલિશ કરાવી લીધી ઉપરથી હજી હું નીચે આવતી હતી ને ત્યાં ક્લાયન્ટ આવી ગયા હતા ને આમને હેરમાં કરાવું પરમનન્ટ સ્ટ્રેટનિંગ એટલે આપણે એને સારું એવું કન્સલ્ટિંગ આપીને નેનોપ્લાસ્ટી સ્ટાર્ટ કર્યું ને આપણે નહીં બધું આવડે ઓકે આપણે તો ચાલુ કરી દીધી એમની ફર્સ્ટ એપ્લિકેશન આ ફૂલ હેરમાં એપ્લિકેશન થઈ જાય ને આને 1 કલાક રાખવાની હતી પછી તો આપણે સ્વામી પાસે આંટો મારવા ગયા મેં એકદમ શું કરો તો કાઈ ને હું તો બેઠો બેઠો મોબાઈલ જોઉં મેં મોબાઈલ થોડી જોઈ ચા મગાવો તો કે ચા તાર હાટું મગાવી છે આ ચાનો કાંટો ચડાવી લઈને એટલે આપણા શરીરમાં એક અલગ જ પ્રકારનું એનર્જી લેવલ આવી જાય ને એટલી મજા આવી જાય કે હું કહું પછી તો ક્લાયન્ટને ચા પાણી પીવડાવીને એમનું આઈનિંગ સ્ટાર્ટ કરી દીધું એને કંટાળો ન આવે ને આપણે એની યાર વાતનો ગપ્પા માર્યા જ રાખીને મને તો બહુ આદત હો વાતું કરવાની મારું મોઢું ચાલુ જ હોય પછી જેઠ બાપાને કીધું ભૂખ લાગી ગઈ નાસ્તો તો મંગાવે એટલે આમ તો પફ મંગાવ્યા પછી આમ બધા ગરમા ગરમ પફ ખાધા નાસ્તો કરીને ફટાફટ આ ક્લાયન્ટનું વર્ક ખતમ કર્યું ને આ હતું એમના હેરનું ફાઇનલ ટીઝર હવે ઘર ભેગા થઈ જાય રાતના રોટલા ખાઈને સાના મુના હોઈ જાય મળીએ કાલના નવા મિની વ્લોગમાં ટાટા બાય બાય